નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ક્લાસ સર એકેમાં. આજે આપણે ધોરણ 8નો વિષય વિજ્ઞાનમાં પ્રકરણ નંબર 13 પ્રકાશના સ્વાધ્યાયમાં જે આપેલા છે લાસ્ટમાં તે તમામ પ્રશ્નોનું સોલ્યુશન કરવાનું છે. તો ચાલો પ્રકાશ સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું. હવે તમને આ સોલ્યુશન અને આ પ્રશ્નોના જવાબો પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી નીવડશે. તમે આ જવાબો વિજ્ઞાનની પાકી નોટમાં પણ લખી શકો છો. આપણી ચેનલમાં આગામી સમયમાં વિજ્ઞાનના તમામ પ્રકરણના સ્વાધ્યાયનું સોલ્યુશન મૂકવામાં આવશે. જો તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી તમે આગામી આવનાર તમામ વિડીયો ઝડપથી અને સૌપ્રથમ તમને જ નોટિફિકેશન મળે અને તમે સરળતાથી વિડીયો જોઈ શકો. તો ચાલો સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 1. ધારો કે તમે અંધારિયા ઓરડામાં છો. શું ઓરડામાં તમે વસ્તુઓને જોઈ શકો છો? ઓરડાની બહાર તમે વસ્તુઓ જોઈ શકો છો? સમજાવો. જવાબ: વસ્તુ જોવા માટે તેના પર પડતો પ્રકાશ પરાવર્તિત થઈ આપણી આંખમાં પ્રવેશવો જોઈએ. અંધારિયા ઓરડામાં પ્રકાશ ન હોવાથી આપણે વસ્તુઓ જોઈ શકીએ નહીં. ઓરડાની બહારની વસ્તુઓ આપણે જોઈ શકીએ છીએ, કારણ કે ઓરડાની બહાર પ્રકાશ હોવાથી વસ્તુ પર પડતા પ્રકાશના કિરણો પરાવર્તિત થઈ આપણી આંખમાં પ્રવેશે છે. ચાલો આગળ સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 2. નિયમિત અને અનિયમિત પરાવર્તન વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો. શું અનિયમિત પરાવર્તન એટલે પરાવર્તનના નિયમોની નિષ્ફળતા છે? જવાબ: નિયમિત પરાવર્તન, અનિયમિત પરાવર્તન. નિયમિત પરાવર્તનનો પહેલો મુદ્દો: સરળ, ચળકતી અને લીસી સપાટી પર પ્રકાશના કિરણો આપાત થતાં નિયમિત પરાવર્તન થાય છે. અનિયમિત પરાવર્તનનો પહેલો મુદ્દો: ખરબચડી સપાટી પર પ્રકાશના કિરણો આપાત થતાં અનિયમિત પરાવર્તન થાય છે. નિયમિત પરાવર્તનનો બીજો મુદ્દો: આપાત કિરણો એકબીજાને સમાંતર હોય તો પરાવર્તિત કિરણો પણ એકબીજાને સમાંતર હોય છે. અનિયમિત પરાવર્તનનો બીજો મુદ્દો: આપાત કિરણો એકબીજાને સમાંતર હોય તો પણ પરાવર્તિત કિરણો એકબીજાને સમાંતર હોતા નથી. નિયમિત પરાવર્તનનો ત્રીજો મુદ્દો: સમતલ અરીસા પર પ્રકાશના કિરણો આપાત થતાં નિયમિત પરાવર્તન થાય છે. અનિયમિત પરાવર્તનનો ત્રીજો મુદ્દો: કાગળ, લાકડું જેવા પદાર્થો પર પ્રકાશના કિરણો આપાત થતાં અનિયમિત પરાવર્તન થાય છે. આગળનો જવાબ: અનિયમિત પરાવર્તન પરાવર્તનના નિયમોની નિષ્ફળતા નહીં, પરંતુ અનિયમિત પરાવર્તન થવાનું કારણ પરાવર્તક સપાટીની અસમાનતા છે. બાજુની આકૃતિ પરથી આ સ્પષ્ટ થશે. ABCD પરસ્પરને સમાંતર કિરણો છે. તેમના પરાવર્તિત કિરણો પરાવર્તનના નિયમને અનુસરે છે. સપાટી ખરબચડી હોવાથી પરાવર્તિત કિરણો એકબીજાને સમાંતર નથી. આકૃતિમાં એકદમ સપાટી સમતલ અને ચળકતી છે, જેથી કિરણો તમને સંપૂર્ણ સમાંતર જોવા મળશે. સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 3. નીચેના પ્રત્યેકના સ્થાનની સામે લખો કે જ્યારે પ્રકાશનું કિરણપુંજ તેમના પર આપાત થાય છે ત્યારે નિયમિત પરાવર્તન થશે કે અનિયમિત થશે. દરેક કિસ્સામાં તમારા ઉત્તરની યથાર્થતા ચકાસો. પહેલું, ચકચકિત લાકડાનું ટેબલ. બીજું, ચોકનો ભૂક્કો. ત્રીજું, કાર્ડબોર્ડની સપાટી. ચોથું, પાણી ફેલાયેલા આરસનું ભોંયતળિયું. પાંચમું, અરીસો. છઠ્ઠું, કાગળનો ટુકડો. જવાબમાં લખીશું: ચકચકિત લાકડાના ટેબલ પરથી નિયમિત પરાવર્તન થશે, કારણ કે ટેબલની સપાટી સમતલ અને ચકચકિત છે. ચોકના ભૂકા પરથી અનિયમિત પરાવર્તન થશે, કારણ કે ચોકના ભૂકાની સપાટી અસમતલ છે. ચાલો આગળ. કાર્ડબોર્ડની સપાટી પરથી અનિયમિત પરાવર્તન થશે, કારણ કે તેની સપાટી ખરબચડી છે. પાણી ફેલાયેલા આરસના ભોંયતળિયા પરથી નિયમિત પરાવર્તન થશે, કારણ કે તે અરીસાની જેમ વર્તે છે.
અરીસાથી નિયમિત પરાવર્તન થશે કારણ કે તેની સપાટી સમતલ અને ચકચકિત છે. કાગળના ટુકડા પરથી અનિયમિત પરાવર્તન થશે કારણ કે તેની સપાટી અસમતલ છે. ચાલો આગળ સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 4. પરાવર્તનના નિયમો જણાવો. જવાબમાં પરાવર્તનના નિયમો. પહેલું, આપાત કોણ અને પરાવર્તન કોણના માપ સમાન હોય છે. બીજું, આપાત કિરણ આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ અને પરાવર્તિત કિરણ એક જ સમતલમાં હોય છે. ચાલો સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર 5. આપાત કિરણ પરાવર્તિત કિરણ અને આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ એક જ સમતલમાં હોય છે તે દર્શાવતી એક પ્રવૃત્તિ વર્ણવો. જવાબ, એક સફેદ કાર્ડ પેપર ટેબલ પર એવી રીતે ગોઠવો કે જેથી તેનો થોડો ભાગ ટેબલની ધારની બહાર રહે. પેપરના બહાર નીકળેલા ભાગ પર નાનો કાપો મૂકો. એક સરખા દાંતાવાળો કાંસકો લો. તેના મધ્ય ભાગ સિવાયના બધા જ દાંતા કાળા કાગળની પટ્ટી વડે બંધ કરો. કાંસકાને પેપર પર લંબ રૂપે રહે તેમ પકડો. કાંસકાની એક બાજુથી દાંતામાંથી ટોર્ચ દ્વારા પ્રકાશ ફેંકો. ટોર્ચ અને કાંસકાને એવી રીતે ગોઠવો કે જેથી કાંસકાને બીજી બાજુ પેપર પર પ્રકાશનું કિરણ જોઈ શકો. પેપર પર પ્રકાશનો લીસોટો દેખાય. પ્રકાશના કિરણના માર્ગમાં એક સમતલ અરીસાની પટ્ટી મૂકો. પરાવર્તિત કિરણ જુઓ જે પેપરના ટેબલની બહાર રાખેલા ભાગ પર પણ દેખાય. હવે પેપરના બહાર નીકળેલા ભાગને વાળો. આ વાળેલા ભાગ પર પરાવર્તિત કિરણ દેખાય છે. પરાવર્તિત કિરણ વાળેલા ભાગ પર દેખાશે નહીં. વાળેલા ભાગને પાછો મૂળ સ્થિતિમાં લાવો. હવે પરાવર્તિત કિરણ જોઈ શકાશે. આ પ્રવૃત્તિ દ્વારા નિર્ણય લઈ શકાય કે આપાત કિરણ આપાત બિંદુએ દોરેલો લંબ અને પરાવર્તિત કિરણ એક જ સમતલમાં હોય છે જે તમને આકૃતિમાં જોવા મળે છે. ધ્યાનથી આકૃતિને નિહાળો અને જવાબ લખ્યા પ્રમાણે સમજવાનો પ્રયત્ન કરો. ચાલો આગળ સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 6. નીચેનામાં ખાલી જગ્યા પૂરો. પહેલું, એક સમતલ અરીસાની સામે 1 મીટર દૂર રાખેલી એક વ્યક્તિ પોતાના પ્રતિબિંબથી ખાલી જગ્યા મીટર દૂર હોય છે. 2 મીટર. બીજું, કોઈ સમતલ અરીસાની સામે ઊભા રહીને તમે તમારા જમણા હાથની ખાલી જગ્યા હાથને સ્પર્શો તો અરીસામાં એવું લાગશે કે તમારો જમણો કાન ડાબા કાનથી સ્પર્શો છો. ડાબા. ત્રીજું, જ્યારે તમે ઝાંખા પ્રકાશને જુઓ છો ત્યારે કીકીનું કદ ખાલી જગ્યા છે વધે છે. ચોથું, નિશાચરોને સળી કોષો કરતાં શંકુ કોષો ખાલી જગ્યા હોય છે ઓછા. ચાલો આગળ સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 7 અને 8માં યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો 7મો, આપાત કિરણ અને પરાવર્તન કોણ સમાન હોય છે. એ હંમેશા, બી ક્યારેક, સી ચોક્કસ પરિસ્થિતિમાં, ડી ક્યારેય નહીં. તો સાચો જવાબ છે વિકલ્પ એ હંમેશા. 8મો, સમતલ અરીસાથી રચાતું પ્રતિબિંબ. એ આભાસી અરીસાની પાછળ અને મોટું. બી આભાસી અરીસાની પાછળ અને વસ્તુના કદ જેવડું. સી વાસ્તવિક અરીસાની સપાટી પર અને મોટું. ડી વાસ્તવિક અરીસાની પાછળ અને વસ્તુના કદ જેટલું. જવાબ વિકલ્પ બી આભાસી અરીસાની પાછળ અને વસ્તુના કદ જેવડું. ચાલો સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર 9. કેલિડોસ્કોપની રચના વર્ણવો. જવાબ, રચના. કેલિડોસ્કોપ બનાવવા માટે અરીસાની લગભગ 15 સેન્ટીમીટર લાંબી અને 4 સેન્ટીમીટર પહોળી લંબચોરસ આકારની 3 પટ્ટીઓ હોય છે. ત્રણેય અરીસાની ચળકતી સપાટી એકબીજાની સામે રહે તેમ જોડી પ્રિઝમ જેવી રચના કરવામાં આવે છે. પ્રિઝમને વર્તુળાકાર કાર્ડબોર્ડની નળીમાં બંધ બેસતી ગોઠવેલી હોય છે. નળીની લંબાઈ પ્રિઝમની લંબાઈ કરતાં થોડી વધારે હોય છે. નળી એક છેડાને મધ્યમાં છિદ્ર હોય તેવી કાર્ડબોર્ડની તકતી વડે બંધ કરવામાં આવે છે. તકતીને ટકાઉ બનાવવા માટે તેની
નીચે પારદર્શક પ્લાસ્ટિકની શીટ ચોંટાડેલી હોય છે. નળીના બંને છેડે એક સાદો કાચ અને એક દૂધિયો કાચ એકબીજાથી થોડા અંતરે રહે તેમ ગોઠવેલા હોય છે. આ બંને કાચની વચ્ચે રંગીન કાચના ટુકડા રાખેલા હોય છે. તો તમે આકૃતિમાં જુઓ તો પહેલાં તો શેની વાત કરી, ત્રિકોણાકાર પ્રિઝમ જેવી રચના, એને એક નળાકાર બોક્સમાં ગોઠવવાની વાત કરી હતી. ઉપર નીચે એને બ્લોક કરવાનું છે. અંદર કાચના ટુકડા ગોઠવેલા છે. તો આકાર તમને પાઠ્યપુસ્તકમાં પણ આકૃતિ જોવા મળશે. તો ધ્યાનથી જોઈ લઈશું. ચાલો આગળ સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 10. મનુષ્ય આંખની નામ નિર્દેશવાળી આકૃતિ દોરો. આંખના ડોળા જેવી રચના દોરી શકાય તો તમે વિડીયોને પોઝ કરી પ્રયત્ન કરો. જો વિડીયોમાં મજા ન આવે, પાઠ્યપુસ્તકમાં આકૃતિ આપેલી છે. પ્રયત્ન કરો. જાતે ફ્રી હેન્ડ દ્વારા આકૃતિ દોરવાનો પ્રયત્ન કરો. ચાલો આગળ સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 11. ગરમિત નામની છોકરી લેઝર ટોર્ચનો ઉપયોગ કરીને પ્રવૃત્તિ 13.8 કરવા ઈચ્છતી હતી. તેના શિક્ષકે તેને તેમ ન કરવાની સલાહ આપી. શું તમે શિક્ષકની સલાહનો આધાર સમજાવી શકશો? જવાબ: લેઝર ટોર્ચનો પ્રકાશ આંખ માટે હાનિકારક છે. તેનાથી આંખને કાયમી ખામી થવાની શક્યતા છે. કદાચ તેની દૃષ્ટિ પણ ગુમાવે. આમ શિક્ષકની સલાહ યોગ્ય હતી. ચાલો આગળ સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર 12. તમે કેવી રીતે તમારી આંખોની સંભાળ લઈ શકો? સમજાવો. જવાબમાં આંખોની સંભાળ લેવા: 1. બહુ જ ઓછા અથવા બહુ જ વધારે પ્રકાશમાં વાંચવું જોઈએ નહીં. 2. આંખો સ્વચ્છ પાણીથી વારંવાર ધોવી જોઈએ. 3. સૂર્ય કે શક્તિશાળી પ્રકાશ તરફ સીધું જોવું જોઈએ નહીં. 4. આંખોને ક્યારેય ચોળવી જોઈએ નહીં. 5. યોગ્ય દૃષ્ટિ માટે હંમેશા સામાન્ય અંતર રાખીને વાંચવું જોઈએ. 6. આંખની તકલીફ હોય તો આંખના ડૉક્ટરની સલાહ લેવી. ચાલો પ્રશ્ન નંબર 13. જો પરાવર્તિત કિરણ આપાત કિરણ સાથે 90નો કોણ બનાવે તો આપાત કોણ કેટલો કોણ બનાવશે? તો કે પરાવર્તનના નિયમ અનુસાર આપાત કોણ અને પરાવર્તન કોણ હંમેશા સમાન હોય છે. એટલે કે ખૂણો I બરાબર ખૂણો R. ખૂણો I વત્તા ખૂણો R બરાબર 90 આપેલ છે. તો 2 ખૂણો I બરાબર 90°. માટે ખૂણો I બરાબર 45°. આમ જો પરાવર્તિત કિરણ એ આપાત કિરણ સાથે 90નો કોણ બનાવે તો આપાત કોણ 45°નો થાય. ચાલો સ્વાધ્યાયનો 14મો પ્રશ્ન. એકબીજાને સમાંતર 40 સેન્ટીમીટર અંતરે મૂકેલા બે સમતલ અરીસાઓની વચ્ચે એક મીણબત્તી મૂકતા તેના કેટલા પ્રતિબિંબ મળશે? જવાબ: અસંખ્ય પ્રતિબિંબો મળે. પ્રશ્ન નંબર 15. બે અરીસાઓ એકબીજાને કાટખૂણે ગોઠવેલા છે. આકૃતિ 13.19માં દર્શાવ્યા પ્રમાણે પ્રકાશનું એક કિરણ અરીસા પર 30° કોણ આપાત થાય છે. બીજા અરીસા દ્વારા પરાવર્તિત થતું કિરણ દોરો. પ્રશ્ન આકૃતિમાં તમે જોઈ લો અને આપણે જવાબ આકૃતિ આ રીતે દોરીશું. જ્યાં આપાત થાય છે ત્યાં આગળ બે કિરણો આપાત કિરણ બતાવો અને પરાવર્તિત કિરણો બતાવો. પ્રયત્ન કરો ફૂટપટ્ટી અને પેન્સિલની મદદથી સરસ રીતે આકૃતિ દોરો. ચાલો આગળ પ્રશ્ન નંબર 16. આકૃતિ 16.20માં દર્શાવ્યા મુજબ બુજો સમતલ અરીસાની બાજુ પર A પાસે ઊભો છે. શું તે પોતાને અરીસામાં જોઈ શકે છે? શું તે PQ અને R પાસે મૂકેલી વસ્તુના પ્રતિબિંબ પર જોઈ શકે છે? તો તમે પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયમાં આકૃતિ 13.20 આપેલી છે એ જોઈ લો અથવા વિડીયોમાં જોઈને સમજો. આપણે એની આકૃતિ સંપૂર્ણ દોરીશું. જવાબ આકૃતિમાં તો સમતલ અરીસાની બાજુ પર A પાસે ઊભેલો બુજો પોતાને અરીસામાં જોઈ શકતો નથી, કારણ કે તે અરીસાની સામે ઊભો નથી. આગળનો જવાબ: બુજો P અને Q પાસે
મૂકેલી વસ્તુઓના પ્રતિબિંબ જોઈ શકે છે. કારણ કે આ વસ્તુઓ પરથી આવતા કિરણો અરીસા વડે પરાવર્તિત થઈ તેની આંખમાં પ્રવેશે છે. ત્રાંસો ઊભો રહીને જોઈ તો શકે ને, PQના આર ઉપર જે વસ્તુ મૂકી હોય. બુજો આર પાસે મૂકેલી વસ્તુનું પ્રતિબિંબ જોઈ શકતો નથી, કારણ આ વસ્તુ પરથી આવતા કિરણો અરીસા વડે પરાવર્તિત થઈ તેની આંખમાં પ્રવેશતા નથી. તો આપણે ડાયાગ્રામ દોરીને બતાવેલો જ છે. એ ડાયાગ્રામ જોઈને સમજવાનો પ્રયત્ન કરો. ચાલો આગળ, સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 17. એ પર મૂકેલી કોઈ વસ્તુના સમતળ અરીસામાં જોવા મળતા પ્રતિબિંબનું સ્થાન શોધો. આકૃતિ 6.21. બી, શું બી પાસે પહેલી પ્રતિબિંબ જોઈ શકે છે? સી, શું સી પાસે બુજો પ્રતિબિંબ જોઈ શકે છે? ડી, જ્યારે પહેલી બી પરથી સી પર જતી રહે છે તો એનું પ્રતિબિંબ કોની બાજુ ખસી જાય છે? તો તમને ડાયાગ્રામ 13.21 આકૃતિ આપેલી છે. એ, બી અને સી. બી અને સી, બી પહેલી છે અને સી બુજો છે. તો આપણે જવાબમાં આગળ જોઈશું. તો કે જવાબ, એ પર મૂકેલી કોઈ વસ્તુના સમતલ અરીસામાં જોવા મળતા પ્રતિબિંબનું સ્થાન નીચેની આકૃતિમાં એ વડે દર્શાવ્યું છે. બી, હા બી પાસેથી પહેલી પ્રતિબિંબ જોઈ શકે છે. સી, હા સી પાસેથી બુજો પ્રતિબિંબ જોઈ શકે છે. ડી, જ્યારે પહેલી બી પરથી સી પર જતી રહે છે તો એના પ્રતિબિંબ એને કોઈ અસર થતી નથી. બી પહેલી છે. સી, તો જો લાલ કલરથી જે ડાયાગ્રામ બતાવ્યો છે એ બી પહેલી માટે છે અને બ્લુ કલરથી જે ડાયાગ્રામ બતાવેલો છે એ બુજો માટે છે. તો જો પ્રયત્ન કરો તમે આકૃતિને 13.21ને સમજવાનો ને એ રીતે દોરો. ચાલો, ઓકે બાળકો, તમને વિડીયો નિહાળવા માટે ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. થેન્ક્સ ફોર વોચિંગ. લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરો. થેન્ક યુ બાળકો. આવજો.